પાડોશી દેશ પાકિસ્તાન જ્યારે પણ કંઈક ખોટું થાય તો ઠીકરું ભારતના માથે ફોડવા આવી જાય છે। આ વખતે પણ કંઈક એવું જ થયું છે। જ્યારે પાકિસ્તાની સેના તાલિબાન સામે ટકી નથી શકી તો પાકિસ્તાને ફરી દુનિયા સમક્ષ વિક્ટિમ કાર્ડ રમવાનું શરૂ કરી દીધું। પાકિસ્તાનના રક્ષા મંત્રી ખ્વાજા મોહમ્મદ આસિફે ગુસ્સામાં શનિવારે ફરી એકવાર પાકિસ્તાન અફઘાનિસ્તાન તણાવમાં ભારતનું નામ ખેંચ્યું છે। ખ્વાજા આસિફનો દાવો છે કે ભારત તેને બે તરફથી ઘેરવાનો પ્રયાસ કરી રહ્યું છે। પાકિસ્તાનના રક્ષા મંત્રીએ તાલિબાન સાથેના તણાવ અંગે ભારત પર નિશાન સાધતા કહ્યું કે અફઘાનિસ્તાનના માધ્યમથી ભારત હવે પાકિસ્તાનને બે ફ્રન્ટ પર ઘેરી રહ્યું છે। સરહદી તણાવ અને યુદ્ધ પછી હવે પાકિસ્તાન અને તાલિબાન ભલે સીઝ ફાયર માટે માની ગયા હોય, પરંતુ પાકિસ્તાનના રક્ષા મંત્રીને આ વાત હજુ પણ હજમ નથી થઈ રહી કે તેમની સેનાના તાલિબાને આવા હાલ કર્યા। આવા સમયમાં તેમણે ફરી એકવાર કહ્યું છે કે આ ભારતનું ષડયંત્ર છે, જેથી પાકિસ્તાની સેના સતત યુદ્ધમાં વ્યસ્ત રહે। પહેલા તો મે મહિનામાં ઓપરેશન સિંદૂર દરમિયાન ભારતે પૂર્વીય સરહદ પર લડાઈ લડી અને પછી પશ્ચિમી સરહદ પર અફઘાનિસ્તાનથી સૈન્ય સંઘર્ષ થયો। પાકિસ્તાની રક્ષા મંત્રીએ કહ્યું કે અફઘાનિસ્તાન પોતાનું નહીં પરંતુ ભારતના પ્રોક્સી તરીકે યુદ્ધ લડી રહ્યું છે। આવું આસિફે પહેલીવાર નથી કહ્યું। તેઓ પહેલા પણ અફઘાનિસ્તાન સાથે સૈન્ય ઝડપો દરમિયાન કહી ચૂક્યા છે કે પાકિસ્તાની સેનાને બે ફ્રન્ટ પર લડવા માટે તૈયાર રહેવું જોઈએ, કારણ કે ભારત અલગ જ રમત રમી રહ્યું છે। તેમણે કહ્યું કે કાબુલ એક કઠપૂતળી છે અને તેની ડોર ભારતના હાથમાં છે। આસિફે એ પણ કહ્યું કે ભારત અશરફ ગનીના યુગથી જ પાકિસ્તાન વિરુદ્ધ પ્રોક્સી વોર લડી રહ્યું છે। એટલું જ નહીં, ખ્વાજા આસિફ એ સુધી કહી ગયા કે જરૂર પડે તો તેઓ તેના પુરાવા પણ રજૂ કરી શકે છે। રસપ્રદ તો એ છે કે પાકિસ્તાન આવી વાતો કરી રહ્યું છે જે આતંકવાદીઓ દ્વારા ભારત વિરુદ્ધ દાયકાઓથી પ્રોક્સી વોર લડતું આવ્યું છે, જેના અસંખ્ય પુરાવા ભારતે યુનાઇટેડ નેશન્સ સુધીમાં આપ્યા છે અને તેને ખુલ્લો પાડ્યો છે। એક સમય અફઘાનિસ્તાન પાકિસ્તાન ભાઈઓની જેમ એકબીજાની સાથે હતા, પરંતુ પાકિસ્તાનની પીઠ પાછળ વાર કરવાની આદતના કારણે હવે તાલિબાન તરફથી તેને આકરી ટક્કર મળી રહી છે। કાબુલ પર જ્યારે પાકિસ્તાને ટીટીપી પર કાર્યવાહીના નામે એર સ્ટ્રાઇક કરી તો તેને અપેક્ષા નહોતી કે તાલિબાન તરફથી તેને આટલો કડક જવાબ મળશે। જ્યારે તેની ચોકીઓ ઉડી ગઈ, સૈનિકોને કપડાં છોડીને ભાગવું પડ્યું, ત્યારે પાકિસ્તાનના હોશ ઉડી ગયા અને તેણે સીઝ ફાયરની માંગ સાથે જ ભારતને આમાં ખેંચવાનું શરૂ કરી દીધું।